દ્વારકાધીશ મિત્રો નવ લોકમાં તમારું સ્વાગત છે. હું જયરામ દેસાઈ. મિત્રો જો આપણે ભેંસો ચારવા ગયા હતા ને હવે ભેંસો ઘરે આવી ગઈ છે. તળાવે પાણી પીને મસ્ત નીકળી છે. હવે વાડે બાંધી દેવાની છે. રચકા બાજરીની નીણ કરેલ છે તો ચલો બાંધી દઈએ. વરસાદ બહુ વરસ્યો છે મિત્રો, અહીંયા સૂકું થઈ ગયું છે. વાડામાં તો ગાળો છે બહુ. 3 દિવસ વરસાદ પડ્યો છે ને હવે ભેંસો આજે કલાક ભરી છોડી દઈએ, હવે પાછી બાંધી દઈએ. મિત્રો તો જો મસ્ત આપણી બધી ભેંસો રચકા બાજરી બંધાઈ ગઈ છે લાઈન ટુ લાઈન. અને મિત્રો આ રાયલીએ તો બચ્ચું દઈ દીધું, પાડી આવી છે. આ ભેંસ પણ 2 દિવસમાં બચ્ચું દઈ દી છે. ઓલી બાજુ પાડી ખાઈ છે રચકા બાજરી. અને નાનકી ટબુડી આપણે પાડી અહીંયા ઊભી છે, તમને બતાવી દઉં. આ ગાય છે, રેડલી છે અને આ છે આપણે પાડી ક્યુટ. હાફ ચડે છે પાડી, તો હાફી રહી છે. જુઓ પાડી મસ્ત બેઠી છે. ચલો મિત્રો હવે જઈએ ઘરે. તો જુઓ ભેંસોને પૂળાને નીણ કરી છે. ઓલી બાજુ રચકા બાજરી ખાઈ રહી છે એટલે પાછળ મિત્રો આપણે પૂળા છોડ્યા છે. બધી ભેંસો પૂળા ખાઈ છે. અહીંયા ખાટલો છે તો આપણે બેઠા છીએ, આરામ કરીએ છીએ. બધી ભેંસો જો પૂળા ખાઈ છે. બધી હમણાં બદલાઈ દીધી છે. ઓલી બાજુ છોટા છે, ખાલી ભેંસ ઓલી બાજુ છે. આ ભેંસો વટીને બધી ભેંસોના છેલ્લા આ બાજુ છે અને આને બાંધી દીધી છે. ટાળિયામાં તડકો ના લાગે. બીજી ભેંસોને આછો તડકો છે મિત્રો, એ પણ સાઈડો આવી જશે આ ટાળિયામાં. તો જો આપણે ભેંસો પૂળા ખાઈને પાણી પીવા આવી ગઈ છે. ઓલી બાજુ વાસળી છે આપણી, આ બાજુ ભેંસો પાણીમાં બેઠી છે. જુઓ આપણી ઝાડ છે, ઓલી બાજુ રચકા બાજરી છે. અડધી રચકા બાજરી વાળી છે, અડધી તો ઊભી છે. અને ચીડા કેવી ભાગરી છે એ પણ તમને બતાવું, કન્ટિન્યુ બને રહેજો. અને આપણે ભેંસો વાળે બાંધીને આવી ગયા છીએ મિત્રો. તો જુઓ આ છે આપણી વાઢેલી રચકા બાજરી, પણ નાની નાની વધવા લાગી છે. મોટી રચકા બાજરી બી છે આટલી બધી. જુઓ નાની નાની વાઢેલી ફેરથી ભાગરી છે. જુઓ